બધા અમારી ક્વોલિટી ખબર છે? તું ઠેલાની ક્વોલિટી કહું છું, પણ અમે દૈનાની ઠેલીઓ લઈને ભરવા જતેલા અને તમારે તો આવા ઠેલા લઈ આલે તો કઈ ક્વોલિટી સારી નહીં. અમારા ગોડાઉનના દિવ્ય દર્શન તુષારભાઈ આવ્યા છે. દિવ્ય દર્શન ગયા હતા. ચમ તુષાર સોનું આવું આવ્યું? દિવ્ય દર્શન આ તો મંદિર છે. આપણે નાની નાની ખુરશીઓ ને બધું ઉપર હા એ ને બધું રમકડા બધા. અને મુકેશભાઈ જુઓ તો મુકેશભાઈ આ બિહારનો હવે ડમાલો હજુ કાઢવાનો છે. હરિભાઈ કહેતેલા કે ડમાલો બધો આ હું ડમાલો કાઢવાનો છે. હજુ તો અમાર તો ડમાલો બતાવવાના તો બહુ ડમાલો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો દોસ્તો કેમ છો? બધા મજામાં છો ને? આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને એકદમ સાજા હશો. તો દોસ્તો અત્યારે સવારની શુભ શરૂઆત થઈ ગઈ છે. માતાજીને દીવાબત્તી કરી દીધા છે. જય મહાકાળી માતાજી. સારું કરજો, ભલું કરજો, અમારા મિત્રોનું પણ સારું કરજો અને અમારું પણ સાથે સાથે સારું કરજો એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. અને દોસ્તો એ બાજુ તો હવે ચા પાણીની બીજબાની ચાલુ થઈ ગઈ છે. એકદમ મસ્ત જમાવટ ચાલુ કરી દીધી છે. તુષારભાઈ અલગ ચા લઈને બેસી ગયા છે, વિપુલભાઈ અલગ લઈને બેસી ગયા છે. અને આપણે છે આ શું બન્યું છે? ગોઠિયા. હા, જય માતાજી. જય માતાજી. તુષારભાઈ જય માતાજી. જય માતાજી. હા, અને જય માતાજી. એ બાજુ ગોઠિયા લઈને બેસી ગયા છીએ દોસ્તો. આજે શું છે કે રોટલા બનાવવાનો રાગ આવ્યો નહીં. વિપુલભાઈ ને તુષારભાઈ રાતે વિકતી. હા, તુષારભાઈની રાતે થોડીક તબિયત નરમ થઈ ગયેલી. રાત્રે 12 વાગે ઉઠી અને 2 વખત વામિટ કરી એટલે પછી અત્યારે રોટલી ખાવી નહીં. દુકાને અહીં બિસ્કિટ મંગાવી લીધા છે અને થોડાક ગોઠિયા પેલા હારા આવે છે, અંદર મસાલો બસાલો નાખેલો આવે છે એટલે મંગાવ્યા છે. એટલે તુષારભાઈનું મોઢું થોડું સારું થાય અને તબિયત જો સુધારો થઈ જાય તો કશું હતો નહીં ને લાગે નરમ જેવું તો ફરી દવાખાને લઈ જઈએ આપણે. અને આપણે આ ધુમાડો તો દરરોજનો છે એ છે, ધમધુકાર ધુમાડો ચાલે છે. તો ચાલો મિત્રો, હવે આપણે ચા પાણી કાઢી નાખી છે. તો ચલો ચા પીવા અને ગોઠિયા પણ હંગાત થોડાક ખાઈ લેજો અને કહેજો કે જેવા લાગે છે. અને આ નવી બ્રાન્ડ આવી છે પાછી ગોકુળના ગોઠિયા, ગોકુળ મથુરા. તો ચાલો દોસ્તો ચા બા પી લઈએ અને ફરી પાછા આગળનું કામકાજ જે છે એ ડેલી રૂટીન ચાલુ રાખીએ. તો ચાલો મિત્રો ચા પીવા. તો ચાલો દોસ્તો હવે ચા પાણી કરી લીધું છે અને હવે પાછું કંઈક નવું કામ કર્યા. હેલો એ પડી છે શું છે? હા, ઓહો, ચલો આ તો નવું કામ આવી ગયું. ઉત્તરાયણ ગતી રહી છે, હજુ પતંગો બહાર પડી રહી છે. અંદર મિલદાની ફાટી નહીં જાય એવું? તુષારભાઈ ને વિપુલભાઈ ને તો કેવું કે જે તહેવાર જતો રહે એટલે ફરી ગમે તે વસ્તુ પડી રહે પછી સંભાળવાની નહીં. આપણે સંભાળે અસલ મેળવી પડે પાછું. અમનું કશું નક્કી નહીં. કોઈક ચોરું પાછું આપણે ચકાવે તો અમને પછી ચકાવવાનું હું મન થઈ જાય. પતંગો હવે વ્યવસ્થિત કરીએ. અને દોસ્તો તમારા ઉત્તરાયણની પતંગો હાચવી રાખી છે કે બધી રમણ ભમણ કરી નાખી છે કહેજો. અમારે તો શું છે કે તુષારભાઈ ને વિપુલભાઈનું નક્કી નહીં કરતું. કેમ કે ખૂબ થોડું આપણે પતંગ લઈને જાય ને તો પાછા એ ભાઈ એમનો મન થઈ જાય પતંગ ચગાવવાનું એટલે પાછા મોકે. એટલે આપણે આમની પતંગો કરી દીધી ત્યાં અને દોરી બોરી વધેલી કે પતાવી દીધી. દોરી હોય છે દોરડા અને પતંગો બધું છે. હવે બધું વ્યવસ્થિત મેળ દઈએ પાછા. તો દોસ્તો આપણે પતંગો પેક કરી દીધી, પાર્સલ થઈ ગયું તૈયાર એમનું અને હવે વ્યવસ્થિત મેળી દઈએ. કઈ મૂકશું પૈસા તો કઈ લટકાવાય એવું નહીં, ખરાબ ના દેખાય. એ ના હોય તો કાઢી લે. વાગતા કોકના હાથમાં ફોહો વાગશે ને તો નેકરાય નહીં. ઉપર મારિયા પર ચડાવી દઈએ દોસ્તો. અમારું માર્યું તો જેવો ખતરનાક કારું મેચ દેખાય છે. તો મેળવાની હાલત કઈ લે અમુક આવો બધો ડમાલો પાછો પડી રહ્યો હોય બધું વ્યવસ્થિત. બધાના ઘેર થોડું આવું કંઈક ને કંઈક તો હોય જ દોસ્તો. અમારા ઘર પર આવું છે થોડું બધું કંઈક વસ્તુ પાછી કોઈક દાડા કોમ પડે ને તો હજી ઉપર આપણા ગોડાઉનમાં ચઢવાનું તે ખીલી છે, ખીલો છે, ગમે તે કંઈક જોયું થોડી બધું મળી જાય. એવું હોવે હોવે હોવે
ઓ મમ્મી, હે? ભાગી ના જાય. તો ચલો પતંગભાઈ ને ચગવાનું હોય પણ અત્યારે તો હવે લટકાવવાનો વારો આવ્યો છે. ભાગી ના જાય એમ ભાગી તો તુષારભાઈ તમારું શું કેવું છે એ વિશે? તમારી પતંગો લટકાઈએ છીએ. ભાગી ના જાય. હા, ભાગી ના જાય ધ્યાન રાખજો. તો એમને બોધ દઈશું ફરી કઈ ભાગી જવાની હોય? બોધી લ્યો તો કઈ જવાની હોય? પહોંચાયું પસાડી જો. ના પહોંચાયું? પાછું કોઈ કામ કરતો હોય ને તો બહુ પૂછપૂછ નહીં કરવાનું. અગર ધ્યાન દઈને આપણો કશું કાઢે. મને તો પૂછવાનું જ નહીં જવાનું ના નહીં કે હોય ગયું હોઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ. રેડી 1 2 3. ઠાકોર તો ગયો નહીં ઠાકોર તો ચોંટી ગયો, લટકી ગયો. તો ચાલો દોસ્તો, હવે ઠાકોરને આપણે લટકાવી દીધો છે અને તુષારભાઈ કહે છે કે પતંગો ભાગી ના જાય એનું ધ્યાન રાખજો. હવે તો ભાગે નહીં. એને હું મૂકી મિલી નહીં હમ અરે પેલું શું નેચે હોય ને હમ. તો ઉંદરડા ભાજી કરે છે મારી માટે ચોપડી તુષારભાઈ ભણવા જાય છે ખ્યાલો જેવો કરી જવો છે નવો લાવવાનો ચોપડી ખ્યાલો લેતા તોડી જો. કાઢ્યો. આવી થોડી મોટી. નવી એક ચોપડી લાવવાની કહે છે અને એક મોટી પૂરી થઈ ગઈ. ખ્યાલો ઠેલો. ખ્યાલો લાવવાનો સારા પછી. ખ્યાલાના શું જોર આવે છે મને એ નહીં ખબર પડતી આ શું કર્યું તે તુષાર, અમારી ક્વોલિટી ખબર છે? તું ઠેલાની ક્વોલિટી કહું છું પણ અમે દૈનાની ઠેલીઓ લઈને ભરવા જતેલા પહેલા જાતે અને તમારે તો આવા ઠેલા લઈ આલે તો કે ક્વોલિટી સારી નહીં. ચાલો દોસ્તો, હવે ચા પાણી કરી લીધી છે ને તુષારનો ઠેલો ને પતંગો ને બધું વ્યવસ્થિત મેલી દીધું છે. શું થયું? અને રેંગનો કાલનો તોડી બનેલો એટલે વાંચી થઈ ગયો, બગડી ગયો એટલે ડુબાન નાખી દીધો. ચાલો દોસ્તો, હવે વાગી ગયા છે 10 એટલે મારે જવું પડશે હવે કામ ધંધા માટે. અને એ ગાડી આપણા મોરલા ચોંટાડ્યા છે જોરદાર. ઉખડી ગયું છે એક મોરલો ઉખડીને પડી ગયો, કચરો હતો નહીં, એને ચોંટાડી દઈશું. તો દોસ્તો ચાલો, હવે તો આપણે હું હાથ મેળવા જતી રહ્યો, હાથ સાઈડ પર ખસી ગયો એટલે ફરી પાછો કહું આમ મેલે. ચાલો દોસ્તો, હવે તો આપણે જવાનું છે દુકાને ને વિડીયો પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વિડીયો. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતા.